વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતનો સાંસ્કૃતિક વારસા વિશે 1 થી 7 ચેપ્ટરો, એની અંદર 1 થી 4 ચેપ્ટર આપણે જોઈ ગયા હતા. સૌથી પહેલું ચેપ્ટર હતું ભારતનો વારસો. જો ફરીથી આપણે જરા 1 થી 4 ચેપ્ટર સુધીનું નિરીક્ષણ કરી લેવાનું છે, જોઈ લેવાના છે, તાજું કરી લેવાનું છે. સૌથી પહેલાં આપણે ભારતનો વારસો એના વિશે જોયું હતું. વારસાની અંદર વારસો કોને કહેવામાં આવે છે તે બાબત જોઈ હતી. વારસાના કેટલા પ્રકારો એ બાબત જોઈ હતી. તો આની અંદર વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જેને વારસો તરીકે ઓળખી શકીએ છીએ, કહી શકીએ છીએ. એ પહેલાં આપણે સંસ્કૃતિ, કલ્ચરલ કોને કહેવામાં આવે છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એમાં માનવ જીવનની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, જેને સંસ્કૃતિ અથવા તો કલ્ચરલ કહેવામાં આવે છે. એ વારસો એટલે આપણે જોયું, વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. એ વારસાના 2 પ્રકાર આપણે જોઈ ગયા હતા: પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું એ પણ આપણે જોઈ ગયા હતા. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના કઈ બાબતો? પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ, જેને પર્યાવરણ એટલે કે પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. ત્યાર પછીથી એ જે સાંસ્કૃતિક વારસો કોને કહેવામાં આવે છે એ બાબત પણ આપણે શીખી ગયા હતા. સાંસ્કૃતિક વારસો એટલે કે માનવીએ પોતાની કુનેહ, બુદ્ધિશક્તિ, ચાતુર્ય, આવડત, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈક પ્રાપ્ત કર્યું, સર્જન કર્યું, એને માનવ સર્જિત અથવા તો સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે. બીજા અર્થમાં કે માનવીએ પૃથ્વી ઉપર ઉત્પત્તિ થતાની સાથે જે કંઈક પરિવર્તનો આવ્યા, એને સાંસ્કૃતિક અથવા તો માનવ સર્જિત વારસો કહેવામાં આવે છે. તો એ રીતે એ જે વારસા અંગે આપણે પહેલા પ્રકરણની અંદર જોયું હતું, એ પ્રાકૃતિક વારસાની અંદર આપણને ખ્યાલ છે. ત્યારબાદ સાંસ્કૃતિક વારસાની અંદર કઈ કઈ બાબતો આવે એ અંગેનો પણ આપણને ખ્યાલ છે. અગર જો ખ્યાલ નહીં હોય તો ફરીથી એનું પુનરાવર્તન કરતા જવાનું, કે જેથી એ પરીક્ષા વખતે ખાસ કોઈ તકલીફ નહીં પડે. બીજું ચેપ્ટર જોયું હતું આપણે, જે સાંસ્કૃતિક વારસો. એ જે સાંસ્કૃતિક વારસાની અંદર હસ્ત અને લલિત કલા. હસ્ત એટલે કે હાથ દ્વારા, લલિત કલા એટલે કે મન અને કલ્પનાના શ્રમ ઉપર આધારિત કલાઓ. પછી પાછું યાદ રાખી લો, હસ્ત એટલે હાથ દ્વારા તૈયાર કરવામાં આવેલી, અને લલિત કલા એટલે મન અને કલ્પના ઉપર આધારિત કલા, જેને લલિત કલા કહેવામાં આવે છે. તો એ કલાની અંદર આપણને આપણા પૂર્વજો તરફથી મળેલો વારસાની અંદર જૈવિક વારસો આપણે શીખી ગયા હતા પહેલા પેરેગ્રાફની અંદર. તો જૈવિક વારસો કોને કહેવામાં છે? તો બાળકને જન્મતાની સાથે જ માતા પિતા તરફથી શારીરિક કે માનસિક લક્ષણો પ્રાપ્ત થાય, તેને જૈવિક વારસો કહેવામાં આવે છે. ફરીથી બહુ સરળ. બાળક જન્મતાની સાથે જ માતા પિતા તરફથી મળેલા શારીરિક કે માનસિક લક્ષણો મળે, તેને જૈવિક વારસો કહેવામાં આવે છે. ત્યાર પછી તે ભૌતિક વારસો. ભૌતિક વારસો કોને કહેવામાં આવે છે? તો ભૌતિક વારસો એટલે કે માનવીને એને વારસામાં ઘર, જમીન, જાયગા કે સ્થાવર જંગમ મિલકત એને મળે, એને ભૌતિક વારસો કહેવામાં છે. ભૌતિક સંસાધનો, એ ભૌતિક સંસાધનોનો એ ભૌતિક વારસાની અંદર સમાવેશ થઈ શકે છે. ત્યાર પછીથી આપણે વારસો જોઈએ. ત્યારબાદ સાંસ્કૃતિક વારસો એટલે શું? તો અહીંયા આપણે થોડુંક લંબાવી દેવાનું. સાંસ્કૃતિક વારસો એટલે કે સમાજની અંદર પૂર્વજો દ્વારા શરૂ કરવામાં આવેલી પરંપરાઓ, રૂઢિઓ,
રીત રિવાજો અને અલગ એટલે કે એક વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી, એ વિશિષ્ટ પ્રકારની જીવનશૈલી પણ એ સાંસ્કૃતિક માનવ સર્જિત એમ બંનેને આપણે સાંસ્કૃતિક વારસાની અંદર સમાવેશ કરી શકીએ છીએ. તો એ રીતે આપણે હસ્ત અને લલિત કલા કે જે બીજા પ્રકરણની અંદર જોઈ ગયા હતા, ત્યાર પછીથી ત્રીજું પ્રકરણ આપણે જોયું હતું જે શિલ્પ અને સ્થાપત્ય કલા. જે શિલ્પ અને સ્થાપત્ય કલાની અંદર આપણે એ જે શિલ્પ કોને કહેવામાં આવે છે, ત્યારબાદ સ્થાપત્ય કોને કહેવામાં આવે છે, અને એ શિલ્પ અને સ્થાપત્ય આપણને વારસાની અંદર કયા કયા શિલ્પ સ્થાપત્યો મળી શકેલા છે તે બાબત અંગે પણ આપણે ચર્ચા કરેલી હતી. એટલે કે અલગ અલગ વિડીયોની અંદર એ અંગેની તમામ માહિતી આપણને પૂરી પાડવામાં આવેલી હતી. પણ હવે એ થોડું થોડું તૈયાર કરતા જવાનું કે જેથી પરીક્ષા વખતે ખાસ મુશ્કેલી નહીં પડે. શિલ્પ કોને કહેવામાં આવે છે? તો ઘન પદાર્થોમાં માનવી, પ્રાણી કે અન્ય જીવોની સુંદર આકૃતિ કે ડિઝાઇન કરવામાં આવે, ડિઝાઇન કંડારવામાં આવે તેને શિલ્પ કહેવામાં આવે છે. ત્યાર પછીથી એ જે સ્થાપત્ય કોને કહેવામાં આવે છે? કે મકાન, નગર, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મસ્જિદો, મકબરાઓ એ બાંધકામને આપણે સ્થાપત્ય તરીકે ઓળખી શકીએ છીએ. ત્યારબાદ સ્થાપત્ય અને ત્યાર પછી સ્થાપત્ય કલા. તો સ્થાપત્ય કલા કોને કહેવાય? તો સ્થપતિ પોતાના કૌશલ્ય અને આવડતને જુદા જુદા પ્રકારના સ્થાપત્યની કલામાં પ્રયોજે એને જ આપણે સ્થાપત્ય કલા તરીકે ઓળખી શકીએ. તો એ જે સ્થાપત્ય કલાની અંદર આપણે અલગ અલગ એ કલા જોઈ હતી, જેની અંદર આજે સ્તૂપ, મેઘી, હર્મિકા એવી એ સ્થાપત્ય કલાની અંદર અલગ અલગ એ કલાઓ જોઈ હતી. ત્યાર પછી તે આપણે છેલ્લે ચોથું પ્રકરણ જોયું હતું, ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્ય એટલે આપણે એ જોયું હતું કે સાહિત્યની સ્થાપના, સાહિત્યની રચના કઈ રીતે થઈ શકી એની આપણે સંકલ્પના સહિત સમજેલા હતા. જે સૌથી પહેલાં કોઈ એવું સાહિત્ય કે પાઠ્યપુસ્તક કે શાસ્ત્રોની રચના થઈ શકેલી નહોતી, તો તે તબક્કાની અંદર એ સાહિત્યની રચના કઈ રીતે થઈ શકેલી હતી. તો એના માટે આપણે લિપિ જોઈ ગયા હતા. લિપિ કોને કહેવામાં આવે છે? શરૂઆતના તબક્કામાં તો શું હતું, એ સાહિત્ય નહોતું, એના એટલે એને આપણે આપણા વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ કે જે અન્ય વ્યક્તિઓ કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો ઉપયોગ કરતા હતા. તો અને ત્યાર પછીથી કેટલાક અવાજ એટલે કે ધ્વનિઓનો ઉપયોગ કરતા અને એને જ આપણે લિપિ તરીકે ઓળખી શકતા હતા. અને એમાંથી જ ભાષાનો ઉદ્ભવ થઈ શક્યો હતો. એટલે કે આપણે આપણી અભિવ્યક્ત કરવાની કે ઝીલવા માટે મળેલી ઉત્તમ તકને જ એ ભાષા કહીએ છીએ. તો એ જે ભાષા સાહિત્યની અંદર આપણે વેદો, ત્યાર પછીથી રામાયણ, મહાભારત, બ્રાહ્મણ ગ્રંથો, ત્યાર પછીથી એ વેદાંગ એવા અલગ અલગ સાહિત્યની રચના શીખી ગયા હતા. હવે આજે આપણું જે છેલ્લું એટલે કે અહીંયા પહેલી પરીક્ષા સુધીનું ચેપ્ટર નંબર 5 કે જે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. હવે આની અંદર શું યાદ રાખવાનું છે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એની અંદર એકમ 5 પ્રકરણ 5ની અંદર બોર્ડમાં 4 માર્કનો પ્રશ્ન પૂછાય. એ જે 4 માર્કનો પ્રશ્ન પૂછાય એટલે આપણે 100% જ એ પાઠ કમ્પ્લીટ કરી લેવો પડે. વિજ્ઞાન અને ટેકનોલોજી જે બોર્ડની અંદર 4 માર્કનું પૂછાય એટલે એમાંથી કોઈ પણ બાબત આપણે છોડી શકતા નથી. બધી જ બાબતો એ કમ્પ્લીટ કરતા જવાનું કે જેથી એ 4 માર્ક આપણે મેળવી શકીએ. તો એની અંદર જે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર આપણે કેટલીક બાબતો શીખવાની છે. સૌથી પહેલાં વિજ્ઞાન ક્ષેત્રે એ આપણો ફાળો. એની અંદર ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળ અને જ્યોતિષશાસ્ત્ર, ત્યાર પછીથી છેલ્લે આવશે વાસ્તુશાસ્ત્ર. તો એ જે વાસ્તુશાસ્ત્ર, આની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે તે પણ આપી દીધેલું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્ત્વ સમજાવો અથવા તો દર્શાવો, એ રીતે પ્રશ્ન પૂછાય. 4 માર્કનો પ્રશ્ન પૂછાય. 4 માર્કનો પ્રશ્ન પૂછાતો હોવાને કારણે આપણે આમાંથી કશું પણ છોડી શકતા નથી. તો સમજો વિજ્ઞાન અને ટેકનોલોજી. સૌથી પહેલાં વિજ્ઞાન એટલે શું, ત્યાર પછીથી ટેકનોલોજી એટલે શું એ આપણે સમજવાનું છે.
તો વિજ્ઞાન એટલે સૌથી પહેલાં વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. શરૂઆતના તબક્કાની અંદર વિજ્ઞાનનું શું અર્થઘટન કરવામાં આવતું? વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, એ રીતે અર્થઘટન કરવામાં આવતું હતું. પણ જેમ જેમ સમય પસાર થતો જ ગયો તેમ તેમ એની પરિભાષા પણ બદલાતી ગઈ. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. ત્યાર પછીથી ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા એટલે કઈ રીતે કે વિજ્ઞાનની અંદર પ્રયોગો દ્વારા નિરૂપાયેલું જ્ઞાન, જેને આપણે આપણા વ્યવહારની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ. આમ તો બંને શબ્દ અલગ અલગ છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી એ બંને શબ્દ અલગ અલગ છે, છતાંય પણ એ બંને એકબીજાની સાથે ગાઢ રીતે જોડાઈ શકેલા છે, એકબીજાની સાથે ગાઢ સંબંધ ધરાવી શકે છે. તો હવે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે બંને શબ્દના અર્થ સમજી શક્યા. ત્યાર પછીથી એ જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે સંશોધનો થઈ શક્યા અને એ સંશોધનોને કારણે વિશ્વના દેશોને એકબીજાથી નજીક લાવી દીધા. એટલે કયા સંદર્ભની અંદર કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સંશોધનો થયા, જેની અંદર વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, દૂરસંચાર સેવા, ટેલિફોન સેવા, એવા જે સંસાધનો થયા, એ સંસાધનોને કારણે બધાય દેશો એકબીજાથી નજીક આવી શક્યા. એટલે કે આપણા આંતરવ્યવહારને સરળ બનાવી દીધો. વિશ્વના બધાય દેશોની વચ્ચે સહકાર એટલે કે સહયોગ વધી શકે, એક નવા જ પ્રકારનો અભિગમ ઉદ્ભવી શક્યો. અને વિશ્વના બધાય રાષ્ટ્રોએ એ જે વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ વળી શક્યા હતા. વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ એટલે કે સમગ્ર વિશ્વની અંદર શાંતિ હશે તો જ એ પોતાનો વિકાસ સાધી શકશે. સહ અસ્તિત્વ એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું અને બીજાના અસ્તિત્વ ઉપર આપણે એના અસ્તિત્વને ટકાવી રાખવું જોઈએ, બીજાના અસ્તિત્વને એ પણ ટકાવી રાખવું જોઈએ. એમાં આપણે ચંચુપાત કરવી જોઈએ નહીં, કે જે સહ અસ્તિત્વ પોતે અને બીજામાં અડપલા નહીં કરો, પોતાનામાં જ એ પોતાની રીતે જ વિકાસ સાધતા રહો. એ આજનો અભિગમ છે. તો એ રીતે એ જે વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એ આપણને કયા કયા ક્ષેત્રની અંદર કઈ રીતે મળી શકેલ છે? સૌથી પહેલાં આપણે વિજ્ઞાન એટલે ભારતે આપણે વિજ્ઞાનના ક્ષેત્રે જે આપણને મળેલો વારસો એના સંદર્ભની અંદર જોઈશું. વિજ્ઞાનની અંદર તો પ્રાચીન ભારતના મહાન ઋષિ મુનિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે આપણને અમૂલ્ય ફાળો આપેલો હતો. એટલે કે અમૂલ્ય, જેની કોઈ મૂલ કે કિંમત આંકી શકાય નહીં એવી. એની અંદર ધાતુ વિદ્યા, એની અંદર આજે ધાતુ વિદ્યા, ત્યાર પછીથી રસાયણ, ગણિત, ખગોળ, ત્યારબાદ વૈદક, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુકલા, ભૌતિક શાસ્ત્ર, એવા જુદા જુદા વિજ્ઞાનની અંદર જુદા જુદા ઋષિ મુનિઓએ મહત્ત્વનો ફાળો આપેલો હતો. એ આપણા બધાયના માટે એક ગૌરવાન્વિત બાબત ગણી શકાય છે. તો એ તબક્કાની અંદર એટલે ભારતે એ જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે શી ફાળો આપેલો ગણી શકાય છે? જે અર્વાચીન યુગના સંશોધનો દ્વારા એ સાબિત થયેલું છે કે ભારતે એ જે આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક વલણ પણ અપનાવેલું હતો, અથવા તો વૈજ્ઞાનિક અભિગમ અથવા તો દૃષ્ટિકોણ અપનાવેલો હતો. એટલે જે શરૂઆતના તબક્કાની અંદર શું કે જે પાશ્ચાત્ય દેશના લોકો એ રીતે માનતા હતા કે ભારત એટલે કે આધ્યાત્મિક વૃત્તિ કે આધ્યાત્મિક વિચારધારામાં માનનારો દેશ, એ રીતે એ પાશ્ચાત્ય દેશના લોકો માનતા હતા. પણ એવું નહોતું. આપણે પણ વિજ્ઞાનના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપેલો હતો, અમૂલ્ય ફાળો આપેલો હતો. જેની અંદર જે પાશ્ચાત્ય દેશોએ જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે સિદ્ધિઓ હાંસલ કરેલી હતી, એ બધી સિદ્ધિઓની અંદર ભારતના જ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતનો ઉપયોગ થયેલો છે. આપણને ખબર છે
કે રામાયણ મહાભારતની અંદર જે શોધો થયેલી હતી તે જ શોધો એ યુરોપના લોકો એ લઈ ગયા અને યુરોપ એટલે કે પાશ્ચાત્ય દેશોએ એ શોધોનો ઉપયોગ કરેલો હતો. એટલે કહી શકાય કે આપણે જે વિજ્ઞાનના ક્ષેત્રે જે સિદ્ધિઓ તે તબક્કાની અંદર સિદ્ધિઓ હાંસલ કરેલી હતી એ જ સિદ્ધિઓનો ઉપયોગ કરી એ યુરોપના દેશોએ આજે સંશોધનો કરેલા ગણી શકાય છે. એના ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે કે આપણા જે વિજ્ઞાનના ક્ષેત્રે એ મહત્ત્વનો ફાળો આપેલો ગણી શકાય છે. એટલે ત્યાં વિજ્ઞાન એટલે એ જે વિજ્ઞાનની અંદર આપણે મહત્ત્વની સિદ્ધિઓ હાંસલ કરી શકેલા હતા એ બાબતનો ખ્યાલ આવી શકે છે. જો અહીંયા જરા આ સાફ કરી નાખીએ છીએ. ત્યાર પછીથી આમાં ધાતુ વિદ્યા, એ જે ધાતુ વિદ્યાની અંદર આપણે આ ત્રીજો સવાલ સમજીશું. ત્રીજો સવાલ, ધાતુ વિદ્યા. પ્રશ્ન કઈ રીતે પૂછાય કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો. આટલું જ પૂછાય, 4 માર્કનો સવાલ પૂછાઈ જાય. પણ તે તબક્કાની અંદર આપણે ખ્યાલ રાખવાનો કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં યોગદાન જણાવો અથવા તો પ્રદાન જણાવો. તો સૌથી પહેલાં અહીંયા મુદ્દા વાઇઝ આપેલું છે અને તે જ રીતે આપણે પણ લખવાનું છે, તૈયાર કરવાનું છે. તો એ જે પ્રાચીન સમયથી જ આપણા દેશના લોકોએ ધાતુ વિદ્યાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરેલો. ધાતુ એટલે લોખંડ, તાંબુ, જસત, નિકલ, એવી જે જુદી જુદી ધાતુઓનો આપણે વ્યવહારિક જીવનની અંદર ઉપયોગમાં લીધેલ. એ જે ધાતુ વિદ્યાની અંદર અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી, જો આ શબ્દ યાદ રાખવાનો છે, અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી છે. કઈ વિદ્યાની અંદર? ધાતુ વિદ્યાની અંદર અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી હતી. જ્યાં એક્ઝામ્પલ તરીકે જોઈશું, આની અંદર આપવામાં આવેલું છે, જે એક્ઝામ્પલ તરીકે જોઈશું તો એ જે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી મળી આવેલ ધાતુની નર્તકીની પ્રતિમા, એ જે ધાતુની નર્તકીની પ્રતિમા, અહીંયા જોજો, અહીંયા ધાતુની આ નર્તકીની પ્રતિમા, એ જે ધાતુની નર્તકીની પ્રતિમા એ સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે હડપ્ય સંસ્કૃતિમાંથી એના અવશેષો મળી શકેલા હતા. ત્યાર પછીથી તક્ષશિલા, આપણે ચોથા પાઠની અંદર શીખી ગયા હતા ને, તક્ષના નામ ઉપરથી તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી. તો એ જે તક્ષશિલામાંથી કુષાણ રાજવીના સમયની અંદર ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમાઓ, ચોલ રાજવીના સમયની અંદર તૈયાર કરવામાં આવેલ ધાતુશિલ્પો કે જે તમિલનાડુના એ ચેન્નઈના સંગ્રહાલયની અંદર સંગ્રહિત કરવામાં આવેલ છે, કે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનો ઉત્કૃષ્ટ નમૂનો એટલે કે મહાદેવ નટરાજનું શિલ્પ. અહીંયા ચિત્રની અંદર જરા જોઈ લેજો. અહીંયા આજે મહાદેવ આ મહાદેવ નટરાજનું નૃત્ય કે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલા એટલે કે એ જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવી શકે છે અને એ નટરાજનું શિલ્પ. ત્યાર પછીથી એટલે કે એ જે તમિલનાડુની અંદર એને જે તમિલનાડુની રાજધાની ચેન્નઈના સંગ્રહાલયની અંદર એને સંગ્રહિત કરવામાં આવેલ છે. ત્યાર પછીથી ધનુર્ધારી રામ, એ જે ધનુર્ધારી રામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષીઓ, સોપારી કાપવાની સૂડીઓ, એ પણ અહીંયા એટલે કે એ પણ ધાતુ વિદ્યાના સંદર્ભની અંદર મહત્ત્વનું સ્થાન ધરાવી શકે છે. આજે ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા 10મી થી 11મી સદીના સમયગાળા દરમિયાન વિકાસ પામેલી હશે એમ માનવામાં આવી શકે છે. જો આપણે જાણતા નથી એટલે હશે. એ જે ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા ક્યાંથી? 10મી થી 11મી સદીમાં વિકાસ પામેલી હશે એમ માનવામાં આવી શકે છે. જોજો હવે નંબર 4,
એ જે ચોથા નંબરની અંદર આપણે એ જે પ્રાચીન ભારતની પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાની અંદર સાધેલી પ્રગતિ, એ જે રસાયણ વિદ્યાની અંદર સાધેલી પ્રગતિ ખૂબ જ મહત્વનો ટોપિક ગણી શકાય છે. રસાયણ વિદ્યાની અંદર સાધેલી પ્રગતિ, પ્રાચીન ભારતે, ફરીથી વારંવાર બોલતો જઈશ કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યાની અંદર સાધેલી પ્રગતિ, આ રસાયણ વિદ્યા, અને એની અંદર કઈ રીતે એ પ્રગતિ સાધી શકી હતી અહીંયા મુદ્દા પ્રમાણે, ટોપિક પ્રમાણે આપેલું છે. એટલે એ જ રીતે આપણે એ પણ પરીક્ષામાં લખવાનું છે. ટોપિક કોઈ પણ એ સંજ્ઞા સંકેત દર્શાવવાના અને એ મુદ્દાઓ બનાવતા જવાનું છે. તો રસાયણ વિદ્યા, રસાયણ શાસ્ત્ર એ એક પ્રયોગાત્મક શાસ્ત્ર છે, પ્રયોગાત્મક વિજ્ઞાન. પ્રયોગના આધારે જે નિરૂપવામાં આવેલ, એટલે કે સાબિત કરવામાં આવેલું હોય અને વ્યવહારિક જીવનની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે ફરીથી રસાયણ શાસ્ત્ર એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, જેની અંદર જુદા જુદા ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, જુદી જુદી ધાતુઓના નિર્માણ એટલે કે બનાવવામાં અને પરિવર્તન એટલે કે એમાંથી અલગ આકાર આપવામાં આવે છે, એટલે કે પરિવર્તિત પામે છે, અને સ્વાસ્થ્ય માટે જરૂરી હોય એવી ઔષધિઓ બનાવવા માટે પણ ઉપયોગી બની શકે છે. તો અહીંયા એ જુદી જુદી ઔષધિઓ બનાવવા માટે પણ ઉપયોગી બની શકે છે, જેના સંદર્ભની અંદર આપણે એ જે રસાયણ શાસ્ત્રીઓની અંદર નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય, ક્યાંના? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન, ફરીથી યાદ રાખજો, એ જે રસાયણ શાસ્ત્રીઓની અંદર નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને એ ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય ગણવામાં આવે છે, માનવામાં આવે છે. ફરીથી આ જ વાક્ય, રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય ગણવામાં આવે છે. એમના જે મહાન ગ્રંથો હતા એ મહાન ગ્રંથોની અંદર રસ રત્નાગર, અહીંયા જોજો, એમના મહાન ગ્રંથોની અંદર રસ રત્નાગર અને આરોગ્ય મંજરી, એ જે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી એ એમના મહાન ગ્રંથો, એમણે એ મહાન ગ્રંથોની રચના કરી હતી. એની સાથે સાથે આચાર્ય નાગાર્જુને એ વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવા માટેની ભલામણ કરેલી હતી. શેના માટે? એ જે વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરેલી હતી. અહીંયા જોજો, એ ભલામણ કરેલી હતી. એમણે પારાનું ભસ્મ કરી એ ઔષધ તરીકે વાપરવા પ્રયોગ દ્વારા, એટલે એ જે પ્રયોગ દ્વારા એમણે એ પ્રયોગ શરૂ કરેલો હશે એમ માનવામાં આવી શકે છે. શેનો? એ જે પારાનું ભસ્મ કરી ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ એમના દ્વારા શરૂ કરેલો હશે એમ માનવામાં આવી શકે છે. ત્યારબાદ એ જે નાલંદા વિદ્યાપીઠની અંદર રાસાયણિક વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે, અહીંયા એ જે અભ્યાસ અને સંશોધન માટે એ જે અલગ અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓની પણ સ્થાપના કરેલી હતી. એ જે રસાયણ શાસ્ત્રોની અંદર, એમાં જોજો અહીંયા રસાયણ શાસ્ત્રના ગ્રંથોની અંદર મુખ્ય રસ, એમાં ઉપરસ, 10 પ્રકારના વિષ અને જુદા જુદા પ્રકારના ક્ષારો અને ધાતુઓનું ભસ્મનું વર્ણન એ પણ કરવામાં આવેલ છે. તો એ રીતે એ જે રસાયણ વિદ્યાના કેટલાક ઉત્કૃષ્ટ નમૂનાઓ, એ નમૂનાઓ સંદર્ભની અંદર જોઈશું તો બિહારની અંદર ભાગલપુર જિલ્લામાં, એક્ઝેક્ટ યાદ રાખી લેજો કે બિહારની અંદર ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળેલ 7.1 ફૂટ ઊંચી, ક્યાંથી મળી આવેલ? બિહારની અંદર ભાગલપુર, એ જે ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી 7.1 ફૂટ ઊંચી અને 1 ટન વજનની એ તામ્ર મૂર્તિ, અને
એની સાથે એ નાલંદામાંથી 18 ફૂટ ઊંચી એ તાંબાની ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા એ પ્રાચીન ભારતના રસાયણ વિદ્યાની એ જે અસાધારણ પ્રગતિ એના શ્રેષ્ઠ અથવા તો ઉત્કૃષ્ટ નમૂનાઓ ગણી શકાય છે. જો બંને યાદ રાખજો. સૌથી પહેલાં ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ, એની કેટલી ફૂટ ઊંચાઈ? 7.5 ફૂટ ઊંચાઈ, 1 ટન વજન. 1 ટન વજન એટલે કલ્પના કરો કે 1 ટન એટલે 50 મણ. અને એવા એ જે 7 ટન વજન ધરાવતા એટલે કે 1 ટન વજન એવી એ બિહારમાંથી ભગવાન ગૌતમ બુદ્ધની પ્રતિમા એટલે કે મૂર્તિ મળી શકી હતી. ને એની સાથે સાથે એ જે 1 ટન વજન અને બીજી તરફ કે જે 18 ફૂટ ઊંચી ભગવાન ગૌતમ બુદ્ધની મૂર્તિ એ નાલંદા વિદ્યાપીઠમાંથી મળી શકેલી હતી. કલ્પના કરી શકો તે સમયની અંદર આજના જેવા અદ્યતન સાધનો નહોતા છતાંય પણ. બીજું એ જે 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો, અહીંયા જોજો આ ચિત્રમાં પણ આપેલું છે, અહીંયા આજે આપણી ચોપડીમાં પણ આપેલું છે. એ જે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યે દિલ્હીની અંદર મહરોલીની બાજુમાં એ 24 ફૂટ ઊંચો 7 ટન વજનનો એક વિજય સ્તંભ એટલે કે લોહ સ્તંભની એ તૈયાર કરાવેલ. લોહ સ્તંભ અથવા તો વિજય સ્તંભ એ તૈયાર કરાવેલ, જેની અંદર એ સ્તંભની અંદર એટલા વર્ષો થઈ ગયા હોવા છતાંય વરસાદ, ઠંડી, ગરમી પડતી હોવા છતાંય પણ કાટ લાગી શક્યો નહીં. કે જે ભારતની રસાયણ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂનાઓ ગણી શકાય છે. હવે એ આપણને કલ્પના કરવી ઘટે કે એ રસાયણ વિદ્યાની અંદર એના ઉત્કૃષ્ટ નમૂનાઓ ગણી શકાય છે. જો અહીંયા પાછું આ ઉત્કૃષ્ટ નમૂનાઓ કે કેટલાય વર્ષોનો સમય વીતી ગયો હોવા છતાંય પણ એમાં કાટ લાગી શક્યો નહીં, કાટ લાગી શક્યો નહીં, એ એક મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય છે. ત્યાર પછીથી આ વૈદક અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જાણો. આ જ રીતે પ્રશ્ન પૂછાય, યાદ રાખી લેજો. આ જ રીતે આપણે નોટમાં એ પણ લખવાનું છે. આ બધા જ પ્રશ્નો લખવાના છે, ગમે તે પૂછાઈ જાય, ગમે ત્યારે પૂછાય. આપણને આમાંથી એક પ્રશ્ન 4 માર્કનો પૂછાવાનો છે, એટલે તૈયારી કરી દેવાની છે. તો એ વૈદક અને શલ્ય ચિકિત્સામાં એ પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો. તો એ જે પ્રાચીન સમયથી જ ભારતે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરેલી. કેવી અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરેલી હતી? અજોડ અથવા તો બેનમૂન સિદ્ધિઓ હાંસલ કરેલી હતી. જેની અંદર અહીંયા કે જે ભારતીય વૈદક શાસ્ત્રના પ્રણેતાઓ, એ જે મહાન પ્રણેતાઓની અંદર મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત ને વાઘભટ્ટે એ પોતાના સંશોધનોથી એ વૈદક શાસ્ત્રની અંદર ઉચ્ચતમ શિખરો સર કરેલા હતા. ફરીથી યાદ રાખજો. કોણે? ફરીથી યાદ રાખજો કે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે એ જે સંશોધનો કરેલા અને એ સંશોધનોને કારણે જે વૈદક શાસ્ત્રની અંદર ઉચ્ચતમ શિખરો સર કરેલા હતા. કેવા ઉચ્ચતમ શિખરો સર કરેલા હતા અથવા તો ઉચ્ચતમ સિદ્ધિઓ હાંસલ કરેલી હતી. સૌથી પહેલાં આપણે એ જે વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાની અંદર મહર્ષિ ચરકે કયા ગ્રંથની રચના કરી હતી? ચરક સંહિતા. એ જે ચરક સંહિતા નામના ગ્રંથની અંદર 2000 ઉપરાંતની વનસ્પતિઓનું વર્ણન કરેલું હતું, વનસ્પતિ ઔષધિનું વર્ણન કરેલું હતું. તે તબક્કાની અંદર યાદ તો કરો, કલ્પના તો કરો. ફરીથી મહર્ષિ ચરકે કયા ગ્રંથની રચના કરેલી હતી? ચરક સંહિતા. એ ચરક સંહિતા ગ્રંથની અંદર કેટલી ઔષધિઓ, વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું હતું? 2000 જેટલી વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કરેલું હતું. ત્યાર પછીથી નંબર 2 મહર્ષિ સુશ્રુતનો ગ્રંથ કયો? મહર્ષિ સુશ્રુત. અહીંયા મહર્ષિ સુશ્રુત
અહીંયા જોજો, મહર્ષિ સુશ્રુતનો ગ્રંથ કયો? તો મહર્ષિ સુશ્રુતનો ગ્રંથ સુશ્રુત સંહિતા. એ જે સુશ્રુત સંહિતામાં શલ્ય ચિકિત્સા એટલે કેવું? વાડકાપ, વિદ્યા, શસ્ત્રક્રિયા. વાડકાપ એટલે આજે આપણે એને કયા સંદર્ભે? વાડકાપ એટલે કે ઓપરેશન. આજની અદ્યતન ભાષાની અંદર ઓપરેશન કહીએ, ઇંગ્લિશમાં ઓપરેશન કહીએ, વાડકાપ એ ગુજરાતીમાં. તો એવા જે જુદા જુદા સાધનોનો ઉલ્લેખ કરેલો હતો વાડકાપ માટેના, એટલે કે ઓપરેશનોના એવા અલગ અલગ સાધનોનો ઉલ્લેખ કરેલો હતો. અને એ સાધનો તો કેવા પ્રકારના કે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકાતા. આપણો એક વાળ, અને એક વાળ કેટલો તીક્ષ્ણ, કેટલો બારીક, અને એ વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકાતા. તો તે રીતે તે તબક્કાની અંદર એવા સાધનો હતા, કેટલા તીક્ષ્ણ, કેટલા ધારદાર, એ અંગેનો આપણને ખ્યાલ આવી શકે છે. ત્યાર પછીથી એ જે વાગ્ભટ્ટે પણ વાગ્ભટ્ટ સંહિતા, વાગ્ભટ્ટનો કયો ગ્રંથ? વાગ્ભટ્ટ સંહિતા. વાગ્ભટ્ટે કયો ગ્રંથ લખેલો? વાગ્ભટ્ટ સંહિતા ગ્રંથની રચના કરેલી હતી. એટલે ફરીથી પાછા યાદ રાખજો, મહર્ષિ ચરકે કયા ગ્રંથની રચના કરેલી? ચરક સંહિતા. મહર્ષિ સુશ્રુતે કયા ગ્રંથની રચના કરેલી? સુશ્રુત સંહિતા. વાગ્ભટ્ટે કયા ગ્રંથની રચના કરેલી? તો વાગ્ભટ્ટ સંહિતા. એ બધાય વૈદ્ય માટે એ ત્રણેય ગ્રંથોનો ઉપયોગ ખૂબ જ મહત્ત્વનો બની રહે છે. એટલે કે કોઈ પણ એનો ઉપયોગ કરે તો એટલે કે વૈદક વિદ્યા માટે ઉપયોગ કરે તે એ બધાય ગ્રંથ એટલે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતા, એ બધાય વેદો માટે ઉપયોગી બની શકે છે, ઉપયોગી ગણી શકાય છે. ત્યાર પછીથી આપણે અહીંયા કે જે પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રની અંદર, અહીંયા જોજો, ઔષધ શાસ્ત્રની અંદર અહીંયા ખનિજ, જોજો અહીંયા ઔષધ શાસ્ત્રની અંદર ખનિજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. એટલે કે પુષ્કળ પ્રમાણમાં એનો ખજાનો છે. એમાં દવા બનાવવાની ઝીણી એટલે કે નાની વિધિઓની એ દવાનું વર્ગીકરણ કરવું, એને કઈ રીતે ઉપયોગ કરવો, એના માટેના બધાય સૂચનો કરવામાં આવેલા છે. એટલે એ જે સૂચનો કરવામાં આવેલા છે, અને એની સાથે સાથે ભાંગેલા અને ઉતરી ગયેલા એટલે તૂટી ગયેલા હાડકાં ને બેસાડી દેતા. એટલે એટલું જ નહીં, પણ શરીરની અંદર બહારથી ઘૂસી ગયેલા પદાર્થોને કુશળતાપૂર્વક એ બહાર ખેંચી કાઢતા હતા. ત્રીજી બાબત, મહત્વની બાબત, કે તૂટેલા કાન કે નાકને જે તે સ્થાને નવા કાન એ સાંધવાની એટલે કે પ્લાસ્ટિક સર્જરી પણ એ કરતા હતા. એટલે એ તબક્કાની અંદર પ્લાસ્ટિક સર્જરી પણ કરતા હતા. કાન નાજુક ગણી શકાય એવા, નાક એની પ્લાસ્ટિક સર્જરી પણ કરતા હતા. એની અંદર વાડકાપના હથિયારો ને બનાવવા અને એની સાથે સાથે મીણના પુતળા અથવા તો મૃતદેહ એને વાડકાપ દ્વારા એના વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન કરાવતા હતા. એટલે કદાચ કેટલીક વખત એ મૃત શરીર, એના અવશેષ મૃત શરીર નહીં મળી જાય તો એ મીણના પુતળા બનાવી અને એને વાડકાપ એટલે કે ઓપરેશન કઈ રીતે કરાતું એનું એ પ્રત્યક્ષ જ્ઞાન પણ આપતા હતા. ત્રીજું કે જે ખાસ કરીને એ પ્રસૂતિ જેવા જોખમી ઓપરેશન કરતા એ પણ અચકાતા નહીં. એટલે તે તબક્કાની અંદર એવા અદ્યતન સાધનો નહોતા છતાંય પણ એ ખૂબ જ કઠિન ગણી શકાય એવા ઓપરેશન પણ કરતા હતા. સ્ત્રી અને બાળકોના રોગોના એ પણ નિષ્ણાત હતા. એ જે રોગોના કારણો, એનો ચિહ્નોનું વર્ગીકરણ, ત્યાર પછીથી એનું નિદાન, અને એ રોગ મટ્યા પછીથી એને કઈ પરેજી પાળવાની છે, એટલે કે શું ખાવું, કેટલું ખાવું, કેટલા પ્રમાણમાં ખાવું, કઈ રીતે ખાવું, એ બધાની પરેજી કઈ રીતે પાળવી એ અંગેની પણ માહિતી આપતા હતા. ત્રીજું, એ જે પ્રાચીન સમયની અંદર ભારતના વૈદક શાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનો પણ એ શાસ્ત્રનો વિકાસ કરેલો હતો.
કયા? પ્રાણીઓના રોગો માટેના શાસ્ત્રોનો પણ વિકાસ કરેલો હતો. અહીંયા જોજો, પ્રાણીઓના રોગો માટેના શાસ્ત્રો એટલે અહીંયા પ્રાણીઓના રોગો માટેના જે શાસ્ત્રોનો વિકાસ કરેલો હતો, જેની અંદર અશ્વ રોગ અને હસ્તી, અશ્વ એટલે કે ઘોડા અને હસ્તી એટલે કે હાથીના રોગો માટેના ગ્રંથોની રચના કરેલી હતી. જેની અંદર હસ્તી આયુર્વેદ એટલે અહીંયા જોજો, હસ્તી આયુર્વેદ અને શાલિહોત્ર અશ્વશાસ્ત્ર નામના ગ્રંથોની રચના કરેલી હતી. ફરીથી યાદ રાખો, હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનો અશ્વશાસ્ત્ર કે જે એ ગ્રંથોની રચના કરેલી હતી. જે વૈદક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટ, એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું છે. એ જે વૈદક શાસ્ત્રના વિદ્વાન એ જે વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથોની રચના કરેલી. કયા ગ્રંથની રચના કરેલી? અષ્ટાંગ હૃદય. એ જે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથની રચના કરી અને મહત્વનો ફાળો આપેલો હતો. ફરીથી યાદ રાખી લેજો, કોણે કયા ગ્રંથની રચના કરેલી હતી? કે જે વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટ. એ જે વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય એ ગ્રંથ લખી અને વૈદક શાસ્ત્રના ક્ષેત્રે મહત્વનો ફાળો આપેલો હતો એમ કહી શકાય છે, એમ માની શકાય છે. તો અહીંયા જોજો, હવે છઠ્ઠો પ્રશ્ન ખૂબ જ મહત્વનો, ઘણી વખત પૂછાઈ ગયેલું છે, ઘણી વખત આવી ગયેલું છે, એટલે એ ખાસ ખ્યાલ રાખવાનો છે કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે જણાવો. જોજો, અહીંયા આપણે અટકીએ છીએ કારણ કે એને બે વિભાગની અંદર વર્ગીકૃત કરી દઈશું કે જેથી આપણને થોડુંક આમ સરળ રહે. અહીંયા જોજો, અટકાવી દઈશું.